જાય અલગધણી. થતી પગતાળીનો વિશ્વાસ ના કરાય. ઘડીમાં થોડી જામે પછી એનો વિશ્વાસ કરાય. કારણ કે થતી ભક્તાનો કોણ વિશ્વાસ કરે? તાજી તાજી ભક્તાણી બની હોય ને ભગત બન્યા હોય તો એનો કોઈ વિશ્વાસ નથી કરતો. એટલે આ તો નવો છે બિચારો, નવી છે, નવો છે ભગત. એક મનીભાઈ પેલા થોરિયાની વાડ આવતી, વાડ થોરિયાની નેડીએ નેડીએ જતા હતા એ નીકળ્યા મનીભાઈ, તાત્કાલિક ચાલુ મીડિયમ મનીભાઈ નીકળ્યા. આ બિલાડી એક ડોશી મારા ઘરમાં ઘૂસી ગઈ અને અંદર પેલા ગેસ બનાવતા, ગેસ છાશ ને એવું બધું બનાવીને આવડી મટકી હોય ને એમાં તો ઓલી એ મોઢું ગાલી દીધું અને ખાવા માંડી જાય આમ કરી. એ ડોશીમાં આયા, અરે તારી ખાઈ જાય એમ કરીને લાકડી મારી. એ પેલું જે રાંધવાનું પાત્ર હતું ને તૂટી ગયું અને કોઠલો અહીંયા રહી ગયો, આમ આમ માળાની જેમ કોઠલો રહી ગયો. એટલે પછી મનીભાઈ નાઠા નેડિયું હતું, આમ હાકડું માર્ગ એવો હતો, બે બાજુ થોરિયાની વાડ જાય આગળ ને આગળ. એટલે આગળ એક ઉંદરભાઈ હતા. ઉંદરભાઈ કીધું, અરે મનીભાઈ ક્યાં જાઓ છો? તમે તો આજ શું કર્યું છે? એટલે મનીભાઈ શું કે હું હમણાં જાત્રાએ નથી જઈ. ઉંદરે કીધું કે આ ગળામાં શું પહેરી છે? અરે કે જાત્રાએ જતી, દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, આમ બધે હે 4 ધામ ફરીને આવી જાત્રા કરી. તો પાછા ક્યાં જાઓ છો? કે પાછી જાત્રાએ જઉં છું. તો કે મને ના લઈ જાઓ ઉંદરભાઈ કે ચલો 1 થી 2 ભલા. ઉંદરભાઈ કે મનીભાઈ કે આવો હંગાત કે હું તો કે અંદર અંદર આવું છું વાળમાં. પહેલાના ઉંદર છે ને વાળમાં હેઠતા, વાળ હોય ને કોટાની, એ કાંટાની વાળની અંદર જાય. એટલે અંદર અંદર કે હા સારું કે થતી ભક્તનો વિશ્વાસ ના કરાય. ક્યારેક ઝાપટ મારે તો આપણો વાળમાં હેડો. ઉંદરભાઈ આગળ જાય કે મોરભાઈ મળ્યા. એટલે ભાઈ આ સંઘ ક્યાં જાય છે બધું? આ શું છે? કે અમે દ્વારકા જઈએ છીએ. હે હા, સંઘ દ્વારકા જાય છે. તો કે ચલો મને લઈ જાઓ તાર જાત્રાએ. અરે ચલો આવો. મોર હંગાત થયો એમ કે પછી આગળ ગયા એટલે એક કબૂતર આવ્યું. કબૂતર કે આ બધા ક્યાં જાઓ છો? કે અરે ભાઈ અમે તો જાત્રાએ જઈએ છીએ. ક્યાં? કે દ્વારકા. તો મને ના લઈ જાઓ? તો લઈ જઈએ કે હેડો. 3 થી 4 2 ભલા, 2 થી 3 ભલા, 3 થી 4 ભલા. આ તો 4 હેડ નીકળી ગયા. નેડીએ ગયા, આગળ ગયા. અંધારું થવાનું હોય. મની કે હવે શું કરીશું? ક્યારે મેળવશે? ક્યાં રહેશું? મનીભાઈ કે અંધારું થયું છે, આપણે રાતવાહો કરવો પડશે. કે રાતવાહો કરવા માટે ગામ આવ્યું આપણે, આ ચાંદોડિયા જેવું, અમારું ચાડા જેવું. અને ગામના પાદરે મંદિર હોય, ખબર છે? મંદિર હતું કે આપણે મંદિરમાં રહીએ રાત, અને ત્યાં આગળ ધૂન બૂન કરીશું, ભગવાનનું નામ લેશું. મનીભાઈ કે એ બરાબર છે. બધા કે મોર કે પછી તો ચાલો કે આગળ જઈએ તાર ત્યાં મંદિર. એટલે મનીભાઈને મોકલ્યા કે જો જોતા આવો પેલા તમે રહેવાય એવું છે કે નહીં. એટલે મનીભાઈ અંદર જોવા ગયા. એટલે પેલાએ કીધું કે ધ્યાન રાખજો, થતી ભક્તાણી છે, એનો વિશ્વાસ ના કરાય. કારણ કે મારી બેટી ક્યારેક આપણો નાસ્તો કરી જાય. એટલે આપણે ચેતન રહેવાનું બધાને. તમને કહું છું સાહેબ, જોવા જઈએ કે હજુ આવે એટલે હું જોવા જઉં છું. આપણે બધાનું ઠેકાણું પડે એવું છે ને. એટલે મની આવી કે ભાઈ કેમ છે? કે બધું મજા આવે છે, ભગવાનની મૂર્તિ છે, જબરજસ્ત દર્શન થાય એવું છે. દર્શન કરી ધૂન બોલીશું ને સારું. ઉંદરભાઈ કે ના મને હું જોઈ આવું. તો ઉંદરભાઈ ગયા. મનીભાઈ કે જાઓ. ઉંદરભાઈ અંદર ગયા એટલે બધું જોયું. ઉપર આમ જોઈ લીધું. તે ઉપર પેલા ઉડીને બિચારા ઉપર બે કે એવું હતું, ત્યાંથી ઉપર બહાર નીકળી જાય એવું હતું. અને નીચે ઉંદરભાઈ કે મારું કઈ ઠેકાણું? ઉંદરભાઈ આખા મંદિરમાં ફર્યા ને, પાણી જવાનો ખાર હતો ને, એમાંની આ બાજુ પેલી બાજુ નીકળી ગયા. જોઈ લીધું. હા કે બરાબર છે. આયા ચલો કે ત્યાં તો પાછા ત્યાંથી બધા હંગાત સંઘ આવ્યો ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ કરતા કરતા, શ્રી રામ જય રામ જય જય રામ કરતા કરતા મંદિરમાં આવ્યા. મહાદેવના મંદિરમાં આવી અને અંદર ગયા. અંદર પછી ધૂન બોલીને થોડું 1 2 કલાક જેવું મોડું થયું. એટલે પછી ઓલો ઉંદર કે એક કામ કરો, આપણે સવારે વહેલું ઉઠવાનું છે, જવાનું છે, બધા સુઈ જાવ. હવે સુઈ જવાની વાત કરી. એટલે કે બધા કે બરાબર છે. મોરભાઈ કે બરાબર છે. પણ ઉંદરે બધાને ચેતાવી દીધેલા. હા, એટલે મનીભાઈ આમ બેહેલા, આ બાજુ મોર બેહેલો, આ બાજુ કબૂતર બેઠું હતું અને આ બાજુ ઉંદર બેઠું હતું એક બાજુ. એટલે પછી
બધા કે મની કે બધા આંખો બંધ કરી દો અને સુઈ જાઓ, બધા ધૂન પૂરી થઈ ગઈ, હવે ભગવાન ભગવાન કરી મનમાં ભગવાન બોલવાનું, અવાજ ના બોલવો, સુઈ જઈએ, સવારે વહેલું ઉઠવાનું. મનીભાઈ કે ઉંદર કે ભાઈ ભાઈ મારી બેટી કંઈક વિચાર બદલો લાગે છે. એટલે મનીભાઈ એ શું કરી ખબર છે, બધા આમ જુઓ આમ જુઓ આમ જુઓ, એટલે પેલા આમ જોયું એટલે મોરની આંખો ખુલ્લી હતી. એટલે મનીભાઈ કહે એ મોર તું કે આ કલકી કોની પર કરે છે, કટકટ કટકટ કરે, કલકી આમ થાય છે અને તું આંખો ખોલે છે ને બંધ કરે છે. અરે બસાબ મેં તો હું તો કે ભગવાનનું નામ લઉં છું, કશું કોઈની પર નહીં જોતો, ચૂપ રહે ને સુઈ જા, સવારે વહેલું ઉઠવા છે. એમ થોડી વાર બંધ, થોડી વાર આમ કબૂતર, અરે એ કબૂતર આ તું કટકટ કટકટ કરી રહ્યું છે તારનું, કોની પર કટકટ કરે કે ના ના બાપ કોઈની પર નહીં. હું તો ચાલો મને બેઠો સુઈ જાઓ, સવારે વહેલું ઉઠવાનું ખબર નહીં, આંખો બંધ કરી દો બધાએ, બિલકુલ આંખો ખોલવાની નહીં. કારણ કે પછી કે હારું બધા કે પછી આપ કે બધા બેઠા છે ભગવાન. આ થોડી વાર રહીને પછી એની નજર ઉંદરભાઈ થઈ, ઉંદરભાઈ ઉપર જઈ, ઉંદરભાઈ મૂછો ફટફટ ફટફટ ફટ મૂછો મૂછો આ મૂછો હોય ને આમ ફટફટ ફટ કરતો હતો અને આમ જોયા જતો હતો. એટલે મનીભાઈ કે આમ જોયું, લે એ ઉંદર ને કીધું મનીભાઈએ, બિલાડીભાઈ કે ઉંદરા પર જોઈને કે આમ ત્રાસી નજર કરી મનીએ કીધું એ ઉંદરા, એ બોલો કે શું સર કે તને ઊંઘ નથી આવતી, મોછો કોની ઉપર કરે છે કટકટ કટકટ કટકટ, તારી મૂછો કોની પર કટકટ કરી દો છે, ઊંઘ નથી આવતી, ઊંઘવા દેતો નથી. એટલે કે અરે નાદાન તારી પર, એમ કરી મનીભાઈએ ઝાપટ મારી દીધી. એટલે ઓલો ખારમાં બેસી ગયો, ખારની બાજુમાં જ બેઠો હતો, ખારમાં ઘૂસી ગયો, પેલા ઉડીને ઉપર જતા રહે. બહાર જઈને ત્રણ જણા મળ્યા અને કે આવી ભક્તરનો વિશ્વાસ ના કરાય, આવી થતી ભક્તરનો વિશ્વાસ ના કરાય. મનીભાઈનો બધો પ્રયત્ન ફેલ ગયો. આપણે પણ જોવાનું છે, આપણે પણ જાણવાનું છે, આપણે પણ વિચારવાનું છે કે આવા રીતે ભક્તિ ન થાય. ભક્તિ કરીએ સારા નિર્મળ બની, વિશ્વાસ રાખી, કોઈની નિંદા નહીં, કોઈના ઉપર નથી, સમજવાનું આપણા ઉપર છે. આપણે આવું ન કર્યું, આપણે સારા બનવાનું. જય અલગધણી, જય રામદેવ.